ઘણા દિવસ આપણે સુરત રોકાણા હતા અને હવે જવાનું છે આપણે ઘરે ને હોનીબેન ને બધા આવી ગયા છે. જદુના વાટ જોતા થાય કે ક્યારે આવો ત્યારે હોનીબેન જાગુ મારા ભાભી બધા ઘરે આવી ગયા છે. અમે એની વાટે રોકાણા હતા. એ ઘરે આવે ને ત્યારે અમારે જવાનું હતું એટલે એ બધા આવી ગયા છે ને હવે અમે સુરતથી નીકળી છે. સવારના 7 વાગી ગયા છે. સાંજના 5 વાગે આપણે પહોંચી જવાનું છે. ઋતુન ગાડીની જગ્યા કરે છે. ટુ વ્હીલર ફોરવર્ડ કાઢવી પડી આપણે ને આ છે ઋતુકના મમ્મી પપ્પા આપણે રોકાણા હતા ને અહીંથી આપણે જવાનું છે આમથી આમ સિટીમાં છે બરાબર કાઢતો કલાક ઉડી મસ્તનું સ્વાગત ઘરે કરવાનું છે આજે જેમ છે અહીં કીધું ત્યાં ઓ વિશ્વા રેડી વિશ્વા જાવું છે ઘરે જાવું બેટા હા જાવું છે ને આપણું ગામ છે ને અહીંથી 500 કિલોમીટર રાઈટ છે તો 500 કિલોમીટર ગાડી કરીને જવાનું ચાલો ત્યારે પોગી ગયેલા છે તારાપુર પોગીને વિશા બેટા નવરાવી દીધા. ગરમી થતો આ બધા નાસ્તો કરવા બેહી ગયેલા છે. જોઈ લો વાહ વાહ સાહેબ સેવડો સમાન બાલાજી ભાઈ ગુજરાતમાં આવો નાસ્તો કરવાનો છે. જમવાનું જાય ગયું છે બધું બહાર છે. ભાવનગર તો બસ જમી હાલો હું એ જરી કાકા ખાઈ લઉં પછી આપણે આગળ મળી જમવા હતા. કેમ લાગે કેટલા વાગી ગયા બાબુ? 11 હાલો 1 વાગે રાખવાની ખાવા 1 વાગે નહીં જોઈએ આગળ સારું લાગે એટલે મેં નહીં આવે પણ પૂરું ભૂખ લાગે છે જમી લેવાનું. ભૂખ લાગે ત્યારે ખાઈ લેવાનું. હું ખાવ ત્યારે હોઈ જવાનું. બેસ કામ ખાઈને હોઈ જાઉં મારીને ભાગી જાઉં. જમવા આવી ગયા છે પાછળ છે ને કુલર ચાલુ છે ફૂલે ફૂલ એટલે મારો અવાજ તો આવતો એમાં પ્રીતિનો તરીકે ન આવતો એટલે વ્લોગ મેં લઈ લીધો. હા બેટા શું કેવું તારું ઉમરાય? તારું નહીં ઉમરાય તો બધું આપણે પનીરનું શાક રોટલી પાપડ ને એવું બધું જમવાનું મંગાવી લીધું છે. ઋતા પાપડ છાશ પનીર આંડીનું શાક હા દાળ ભાત એવું બધું હો ભાઈ. એવું કહે છે છાશ છે રેડી એટલું છે ને વધારે નથી ને. આ શું છે? દાળ તડકા દાળ ફ્રાય કે દાળ તડકા? દાળ ફ્રાય છે. આ કઈ ફ્રાય આ કઈ તડકા કોણ હતો? ભેગું થોડું તડકા નથી નાખેલી. તડકા નાખેલી છે ફ્રાય છે ભાઈ. જીરા રાઈસ ને ફ્રાઈસ. ચાલો એમ આખો હાલો જે મકર હાક ચાલો ભાઈ જમી લઈ. મસ્ત મજાની આપણે બપોરને જમી લીધેલા છે. એક વખત મુખવાસ ખાઈ લીધા પછી પાછા ગીતીભાઈને મોકલા જવાનું લેવા ભાવનગર પહોંચી જાવ આપણે. ભાવનગર હવે ખાલી 130 કિલોમીટર આપણું ઘર છે. 2 વાગી ગયા છે. 4 વાગે પહોંચી જાવ. 4 સાડા 4. હાલો આપણે ગાડીમાં બેસીને ડાયરેક્ટલી પહોંચી જઈએ હવે ઘરે. તમારા બ્લોગમાં બને રહેજો. મારા બ્લોગમાં બહુ મજા આવવાની છે. કેમ કે ઘરે આપણે પહોંચી જઈએ. સુરેશભાઈને સ્વાગત કરવા માટે બધા લોકો વાટ જોવે છે. હું લઈને આવે ડી છે કોને ખબર આપણે તો હા ખોલો ની કંચનના હાર લઈને વાટે છે. આમ ગાડી વિક્રમ આવે ને કે પહેરાઈ દો. હા કંચન તમારા વાટે છે. મને તો ખબર નથી કે મારા દીકરાની વાટે બધા બે કા એકાર વિશ્વને પહેરાવશે. વાહ બેટા તારા સ્વાગત થાય. સ્વાગત થાય એ સ્વાગત મને તડકામાં તપાવવાની તમારું સ્વાગત કરવાની આ ફોડો ની તમારા હાથમાં મુખવાસ છે. હાલો હાલો આપણે બેસી જઈએ. बाबू 5 मिनट રાખો ને બસ. ये मुखवास बहुत अरे काम का है. 1000 रुपए बिल है उती हारो लगतो. હાલો આપણે બેસી જઈએ. હાલો બેહીને પછી ઘરે પોગીને પછી હું તમાર લોકો હા ડાયરેક્ટ ઘરે સીધા નહીં ઘડીક રાખજો હો. માથું ઉરાઈ લો. માથું સુલું મોરાવલો. સોલું મત તમારા દીકરીને કોણ રાખશે? ઈ તો ગાડી કરશે વિશ્વાસ. અલે બાબા હાલો આપણે મુખવાસ ખાઈ લઈએ પહેલા. મારી વિશ્વા આને ગોરી ખાઈવો એટલી મલક વરિયારી ગો થઈ ગઈ. ભલે ને વરિયારીઓ ગરી છે. મજાની ગાડીમાં રેડી થઈ ગયા. પછી રેડી થઈને આપણે જાય છે ઘરે. મહુવા પહોંચી ગયા. મહુવા બાયપાસ મહુવાથી થોડીક આગળ નીકળી ગયેલા છે. હવે થોડીક વાર અડધી કલાકમાં પહોંચી જવાનું છે ઘરે. ઘણા દિવસ પછી ઘરે જવાનું છે પણ ઘરે જવાની ખુશી કઈ અલગ છે. કેટલા દિવસ થઈ ગયા? કેટલા દિવસ આજ આગળ કીધા તો ખરી 17 તારીખ થઈ ગયા તો માન લો કે 4 દિવસ થઈ ગયા. 17 દિવસ થઈ ગયા આપણે પહેલી નીકળ્યા. હા આજ 17 તારીખ છે તો 4 દિવસ થઈ ગયા. આજ તો પોગી જવાનું છે ને. 17 ગણાય ને. હા 17 વાથી તો પોગી જાય. 4 દિવસ થઈ ગયા એમ. કે ગાલ હા હાલો કેવા નહીં. હા સી વાત કેવાની
આપણે 17 દી રખડી દીધા. રેડી? હા તો સુરજ કાકી હું સુરસિયા હું કાંઈ નથી પડ્યું. બોલો બોલો ઈ કે ભાઈ ને કાઈ ન પગે હોર તો હોર 17 નહીં કહેવાના એમ. કેમ કે આગળ ફોર વ્હીલ વાળા બેન નીકળે ને એની પરથી સેમ્પલ આપી દીધું. હા આગળ બેન ફોર વ્હીલ જતા હતા ને હા એ પેલા આમ જોઈ લીધું હાંકતા હતા કે રેડી છે નીકળી જાય. હા તો એ બેન ને વિશ્વાસ ન હોય કાચ ખોલીને જ નીકળ્યો જોયો હવે નીકળે એમ જઈ નહીં. હા મેં કીધું ભાઈ ને ગાડી હાંકતા આવડે પણ જજમેન્ટ ન લઈ શકે. જજમેન્ટ નો લઈ શકે ને આપણે તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે. રણછોડરાય નું મંદિર છે ત્યાં. અહીં તો ગાડી પાર્કિંગ કરી નાખી છે અને આગળ બધા આવી છે. આ છે હનુમાન દાદાનું મંદિર છે. આ છે મેલડી માતાજીનું છે. આ છે મારા ગામનું મંદિર રણછોડરાય. જય રણછોડરાય. આ બસ છે મહાદેવ. અહીંથી કરવાનું છે આપણે આમ અહીંયા કરીએ કંચન આગળ આવે છે બધા દર્શન કરી લઈને તો આગળ આવી જાય. કેવો ભાઈ ઘણા માણસો અમારું પા તો બંધી રહ્યું ગાડી. હાર તો બધા નોખો નોખા લીધા લોકો. જો પ્રીતિ આવી જશે ભાઈ સામે જા કરવા. ઓલા બાજુ બાપાને મોકલું છું. જબરદસ્ત કઈ આમ થયા ઉતરી જાવ. આગળ તો બહુ આગળ
ઘરે પોકી ગયા છે કંચન છે મોટું ધોવા મીડા હજી વાર છે હવે મોટું ધોવા જ મીડા થતો હજી બગાડવાના છે મારમાં કરે છે દીવા કરી નાખ્યા છે આરતી ઉતારવાની છે વિશ્વા વિશ્વા જોવે વિશ્વા શું કરે બધા એ અજાણું લાગે આ બધું શું કરવા મીડ્યા હે એટલે તો બગાડે જ ને તો ભાઈ હોની બેન ને જયસુખ ને ધાગુર શારદા બેન બધા આવી ગયા છે ભાઈ દેશ થી પેલા આવી ગયા છે અમે મોડા આવ્યા છે એની થી સુરત વાટ જોઈ આપણે આવી જાય દેહમાં પછી આપણે આવવાનું છે બધા આવી ગયા ને આપણે આવ્યા છીએ ને આપણે 17 દિવસ રાઈટ 17 દિવસે પાછા આવ્યા છીએ પ્રીતિ કેટલા દિવસ આપણે 17 અમે ભાઈ પહેલી તારીખે નીકળ્યા હતા 17 મઢી આવી જશે ભાઈ માતાજીને શરીર પર ઉતરી જશે હર્ષદ મને ખોડિયાર માને માતાજી પાસે આપણે એક જ પ્રાર્થના હોય કે ભાઈ જ્યાં જઈને નથી હાજે હારા પાસે આવી જાવ બસ બીજું કાંઈ વધારે માંગતા નહીં કોઈ માતાજી પાસે ઘણું આપ્યું છે માતાજી તો જો આપણા છે કુળદેવી ને શરીર પર વધારે નાખ્યું છે ને પગે લાગલી રહેશે કાબરજી જો ભાઈ ગાડી ખાલી થાય છે એ મારા ચપ્પલ છે દેવી મારા છે દેવી કે હું પહેરી લઉં ચપ્પલ આવી ગઈ આયા નીકળી મારું છે બોક્સ આ તમારું આ મારું છે પાકું છે હા પાકું પાકું સપલા લઈ જાય કોક મારા નવા લીધા ખાટું છે ઉપાડી જાય કોક આ રીતે ગુનું છે ઈજર આપણે ઘેર જાવ છે રૂતા ને આડી દઈ દે ઇન્જર થી આમાંથી જો બસે ના આપી દેજો હા આલો મારા કેવા પડે ને એ ના થોડા હારી આવે ડુંગરી કોઈ બાપા ડુંગરી કાઢી દે ચાય કાઢ્યું થોડું 2 વાર ખાલી રાંધ્યું હા હશે ભેગા હતા રુદ્રાક્ષ ભેગા હતા હા એ રાખો હશે તો જો ભાઈ 4 વ્હીલમાંથી એટલો 3 ગણો સામાન કાઢ્યો છે એટલો અહીંયા એટલે સુરેશની ઘેર ને ઋતુ અમારે ઘરે વધારે થોડો આની કરતા થોડોક ઓછો છે બધે પણ આમ સામાન કાઢ્યો અમને એમ થઈ ગયો કે એટલો બધો 4 વ્હીલ હમાઈ ગયો ખબર હતી કેટલો સામાન ગેસનો બાટલો કેટલા તો ઠેલા ઓછામાં ઓછા 7 થી 8 ઠેલા હમણાં નહીં આગળ બધાને આપવા ખરી કેમ નહીં ઘરે બધાને આપી આખડી હો તો જો બાબા એટલો ઢેકલો કર્યો છે આ બધા સવારે પ્રીતિને ધોઈ રાખવાના ઓછામાં ઓછી 45-50 જોડ ગણવાની 15 વિશ્વાની 15 પ્રીતિની ને 7-8 10 મારી 10 મારી એટલે ઓછામાં ઓછા એટલા છે ધોઈ જાય પ્રીતિ કાલ હા પ્રીતિ ધોઈ જાય ધોઈ જાય ને કાલ હું ધોતી જાઉં તમે હું ખાતા જાજો ઓહો વિશ્વાની વિશ્વ રમતા જાય ના આ બધો સામાન છે ને ધાબે પોગાડ દેવાનો છે તારે આટો 4 વ્હીલ લીધી થાર લીધી હું ટકા જો વિશ્વા કેમાં બેઠી જોઈ જાય કેમાં બેઠી અમારી ગાડીમાં બેઠી હે એ આની થાર લીધી થાર તમારી ગાડીની માથે બેઠી કે જો ભાઈ આ થાર લીધી વિવા તારે આટો ગાડી લે આમ જોઈ લે આમ જો બારી ખોલે બારી બધું ખોલે આ બધું ખોલે જોઈ લે કેવા સલાતો લાતો જો દે તો થાર જોવા દે ટકા જો થાય જા તો લાઈટો થાય જો ભાઈ વિવેક આટો આપણે કપડા લીધા છે સુરત થી આલો મારી મમ્મી તમને કોની કેવા કલરની એક જ છે હોની બેને કાંઈ હોની બેને નથી આપી બે બેન વારા પછી વારા કાઢે ઘણું બધું ભેગું હોય સાઈડ હું આપડા એક એને લગ્ન માં આપે બધા લાડ બધી હોય આપડા આપી દો બધું આવે તો બે બેન વારા પછી વારા પેલા ને લાવી
કોની બેન ને ઓળખે થોડા જાગુ બેન ને ઓળખે એટલે જ છે ને. રહી જાગુબેન પાસે ખાતી રહી એટલે જાગુબેન ઓળખે બધાને ઘરે ઘરે પ્રસાદી દેવાની છે. આમાં છે કેદારનાથનું મંદિર, કેદારનાથથી લેવા છે આ પ્રસાદી. બાકી આ બધી કેદારનાથની પ્રસાદી છે, બધી અલગ અલગ હરિદ્વારની. પણ આમાં ખાસ કરીને નાનું મંદિર છે. તમે જોયું ને કેદારનાથ મંદિર છે ને, સેમ મંદિર છે, દેખાડતા નથી પણ આ બધા મંદિર ત્યાં ભર્યા છે. આલે તમારા મંદિર દેશ થી એમ ને એક દેગા વયા કા ખાલી એક દી આમાં મંદિર છે કેદારનાથ. ના મને બધા 9 ને 40 નહીં 9 ને 50 પછી અમે 1 મિનિટ આમાં દેખાત 9 ને 45 10 વાગી જાય. વાહ આગળ ખોટી છે ભાઈ. તો ભાઈ રાતના 10 વાગે જ્યાં જમવા બેસી ગયા છીએ આપણે. દૂધીનું શાક છે ને, દૂધી છે, રોટલા છે ભાઈ, ઘરનું શાક હો ભાઈ. એટલે બેન ફરી કેમ રમે ધોની વિશ્વારે રમે છે. જો વિવેકનો વિશ્વા રમે. જો પાટું માર લે. ચાલો તમે કંચન ગયા તો ને કહેતા હતા કેદી આવો કેદી આવો. જો આવી ગયા. એ હાચા પૂરી પૂરી થાકી હા જરા હાચા પૂરતા પૂરતા જા પે ગયા ઓલો ઘર વટી જશે હતા. ઓહો હીરા ને ઘંટી ને વાહ હા એ તો ખબર છે. હવે તો આવી ગયા ને જમવા બેસી ગયા ને કંચને બનાવ્યું છે ભાઈ. અમે રાંધ્યું નથી. માય શાક બનાવે મેં તો અજે એમ નહીં નીચે રાંધ્યું છે. અમે ધાબા પર કાંઈ કર્યું નથી ભાઈ. ખાલી હુવા જવાનું છે ધાબે એ આગળ. રાતે પાણી આવે ને માં તો કેજો હો ધાબા ધોઈને ખેરા બા હુવા દે છે ધાબો જો મય. અહીંયા મહિના તમે દેશથી ગયા તે તેજોની વાત પાણી બે મહિના પાણી આવે લે લે પાણી તો મોટર સૈટાન ઘર પડી મને લાગે કોઈને કઈ બધા હકલેલા છે ને તો વસ્તુ તો હરખા ધવાઈ જાય એમ હા પછી પથારી દેવાય તો પાછા હકલવાની એવા ઈ તો હાલ છે. થોડુંક મોડું વરસાદ આવે ત્યારે તો હમણાં વરસાદ નહીં આવે. હા ચાલો ભાઈ જમી લઈ.